કાલ તો આપણે ડિસ્ટર્બ બહુ થતા જ નહીં. શ્લોક બોલીએ ત્યાં સુધી પગે લાગવું હોય તો લાગી લેવાય, પછી પૂરું થયા પછી, કારણ કે વચ્ચે હવે આ ભેજામાંથી પેલી લિંક તૂટી જાય, ઉંમર થઈ. આમ તો જો કે મારા કરતા મોટી ઉંમરના ગણાય છે. અમે તો એક માદી પાસે ગયા હતા, મને કઈ યાદ નથી રહેતું કે તમે ભે આગળ ભાગો તો વાંચા જેવું છે. માદીને મેં કીધું થોડા દાદુ તો યાદ રહે ને, કશું ન યાદ રહે કે ભગવાનની શું વાત કરે. તો હાલો આપણે ખાલી વાતો કરીએ. તો એમ કરી અને વાત માંડી. 17 વર્ષની ઉંમર હતી, મારા લગ્ન થયા હતા, મારા દેરાણીને મેં કે મારા ઘરેણા ઉતારીને મેં બધા ચડાવ્યા હતા, મીડા નામ લેવા. એટલા બધા ઘરેણા નામ લીધા ને, હું જોઈ રહ્યો. હું કહું માજીને કહું કેટલા થયા? તો કે 85 વર્ષ થયા. હું કહું તમને 60 વર્ષ 70 વર્ષ પહેલાનું યાદ છે, તો અટાણે એમ કેમ કહો છો કે મને યાદ નથી રહેતું? એ કે તો રોજ સવારમાં ઉઠું ને એટલે ઘરેણા યાદ આવે. હું તો ભલે ભગવાનને યાદ કરો, ઘરેણા ક્યાં ભેગા આવવાના? ચેતી જા જીવડા કે તારા કર્મો તને નડશે. આમ તો 500 ગાયોની વચ્ચે એનું વાસડું હોય ને, એ ગાયને એની જ માને ગોતી અને વાહે વાહે ફરે. 500 ગાયોની વચ્ચે વાછડું પણ એની માની વાહે વાહે ફરે. એમ કર્મો પણ છે ને આપણા, આપણને ગોતીને વાહે વાહે ફરે. એટલે ચેતી જવાનું, કારણ કે કર્મ કોઈને છોડતું નથી. કર્મ આડાવડું જવાનું જ નથી. આપણે કે હું તોય નહીં જાય, એ તો કે તારું જ કરેલું છે, મારે તારી પાસે જ આવવું પડશે. અને એટલે ભગવાન કહે છે કે કર્મો તારા સ્વભાવથી થાય છે. અને સ્વભાવ શ્રીમદ ભગવદ્ ગીતામાં 3જા અધ્યાયના 33મા શ્લોકમાં કીધું તું તારો સ્વભાવ શેમાંથી બને. અને હવે ભગવાન કહે છે કે એ સ્વભાવને કેમ સુધારવો. અને એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય અને 34મો શ્લોક આપણે જોઈએ છે. સ્વભાવ કેમ સુધારવો? ઘણા શું કે અરે સ્વભાવ સુધરે નહીં, માણાનો સુધરે, બીજાનો સુધરે નહીં. માણસ સિવાયની કોઈ પણ જનાવર હોય, પંખીડા હોય, એનો સ્વભાવ સુધરે નહીં. માણસમાં જ આ તાકાત છે, હું સ્વભાવ સુધારી શકું છું. વાસ્તવમાં રાગ અને દ્વેષ માનેલા અહમ એટલે હું પણામાં રહે છે. માનેલો અહમ છે કે આ તો હું જ છે, મારું જ છે. અને અહમ આવ્યો ને એટલે માણસને ફેરફાર થાય નહીં. ખરેખર રાવણને એના અહમે માર્યો હતો. અહમમાં હારાને ભોંય ભેગો કરી દે. અને અહમ આવે ને એટલે સમજી લેવાનું કે પેલા જીભ કડવી થાય. વાણી બગડે ત્યારે સમજી લેવાનું કે હવે આમાં અભિમાન આવવા માંડ્યું છે. કોઈને તાકાતનું હોય, કોઈને રૂપનું હોય, કોઈને પૈસાનું હોય, કોઈને પાવરનું હોય, કોઈને પ્રતિષ્ઠાનું હોય. પણ અહમ આવ્યા પછી માણસની પડતી શરૂ થાય, હું પણ. અને એટલે કીધું ભગવાને રસ વર્જ રસોચ્યસ્ય ગીતાના 2જા અધ્યાયના 59મા શ્લોકમાં આ પદમાં અસ્ય પદ વડે એ બતાવ્યું છે કે રાગ દ્વેષ માનેલા અહમમાં એટલે કે સાધકમાં રહે છે. આપણે સાધના કરતા હોય ને તો એમ આપણે કહીએ ને કે હું તો ભક્તિ બહુ કરું છું, એ કહેવાની વસ્તુ જ નથી. જ્યારે એ હું બહુ કરું છું આ આવે ને એટલે આપણામાં અહમ મળી ગયો કોટો ફૂટવા. ખાલી હનુમાનજીને એટલું મગજમાં આવી ગયું હતું કે હું ના હોત તો લક્ષ્મણજી માટે ઔષધિ કોણ લાવત. આટલો અહમ આવ્યો હતો ને તો પણ ભગવાનને ચિંતા થઈ હતી કે મારા ભક્તમાં અહમ આવશે તો એનો વિનાશ થઈ જશે. એટલે ભરતજીને સંકેત કર્યો. અને જ્યારે પર્વત લઈને જતા હતા અને એક લાકડીનો ટુકડો ચડાવીને માર્યો અને પડ્યા હે રામ કરીને, ત્યારે ભરતજી દોડતા ગયા અને કે બિના કઈ કે આવી રીતનું છે તો કઈ વાંધો નહીં, હું તમને પહોંચાડી દઉં છું.
અને લાકડીના ટુકડા ઉપર મંત્ર ભણીને હનુમાનજીને કીધું કે બેસી જવાની માથે પર્વત હોય અને પોગાડી દીધા હનુમાનની કરતાંય ઝડપથી. ત્યારે હનુમાનનું અહંકાર ઉતરી ગયો, મારા કરતા હારા હારા પડ્યા. એટલે તે દીની કહેવત પડી, શેર માથે સવા શેર. એટલે અહમ રખાય નહીં. અને અહમ આવ્યો ને એટલે પડતી પહેલા. અને સાધકે તે બહુ સાવચેત રહેવું પડે, સેકન્ડે સેકન્ડે સાવચેત રહેવું પડે. મારા જેવું તો કોઈ નહીં. આ જ્યારે આવે ને ત્યારે સમજી લેવાનું કે આપણે ત્યાંથી નીચા પડવાના છીએ. અને એટલે કીધું, આથી શરીર સાથે માનેલો સંબંધ જ અહમ કહેવાય છે. આથી જ્યાં સુધી શરીર સાથે માનેલો સંબંધ રહે છે ત્યાં સુધી તેમાં રાગ અને દ્વેષ રહે છે. આપણે શરીર સાથે માનેલો સંબંધ છે. આત્માનો શરીરનો બીજો સંબંધ નથી. આત્મા આમાં આવીને રહ્યો છે ને, આત્મા આમાં આવીને રહ્યો છે ને, એ તો સાધન તરીકે ઉપયોગ કરવાનો છે આ દેહ માટે. અને આ દેહ મારફત જો ખરાબ કર્મ થશે ને તો એ ભોગવવાના આત્માને જ છે, કારણ કે એના સિવાય એનો છૂટકો નથી. તો ભગવાન કહે છે, એક ચાન્સ તને મનુષ્યનો આપ્યો, તને માણસ બનાવ્યો, તો તું ભેગું કરવામાં પડ્યો રહ્યો અને ભક્તિ કરવાનું ભૂલી ગયો. હવે ભેગું જે સંગ્રહ એટલે ભેગું જે કર્યું છે ને એ ભેગું આવશે ખરું, અને ભેગું આવશે એ કર્યું છે ખરું? આ બે પ્રશ્ન ઉભા થાય. કારણ કે એટલે શું ભેગું ના કરવું? કરવાનું. આપણે ગુજરાતી તો ત્યાં સુધી કહે છે ને કે નાનપણમાં નાણું શિયાળાનું છાણું. ભેગું કરો, પણ ખાલી ભેગું કરવા માટે જ ના જીવો, જીવવા માટે ભેગું કરો. અને એટલે અહીં કીધું છે કે સંસાર સાથે માનેલો સંબંધ, શરીરને અને આત્માનો બેનો સંબંધ આપણે એક માનીએ છીએ. આ શરીર છે એ હું છું એવું આપણે માનીએ છીએ. ના, આ શરીર હું નથી અને હું છું એ આ શરીર નથી. તો ઘણાને એવું લાગે કે ના ના હું જ છું. જ્યારે માણસ મરી જાય ત્યારે શરીર તો અહીંયા પડ્યું હતું, ભાઈ તું હતો તો હવે હું ખૂટ્યું? અને ખૂટ્યું કેમ? કારણ કે અંદર કંઈક હતું એ જતું રહ્યું, અને જતું રહ્યું એ દેખાતું નથી. તો હું હતો એ તો જતો રહ્યો, તો તું તો અહીં પડ્યો રહ્યો. જો શરીર જ હું હોત તો બેઠું થયું હોત નહીં. અંદરથી જ્યાં સુધી ઈ છે ત્યાં સુધી. અમે એક જગ્યાએ ગયા હતા, તો એ સમયે લાતુરમાં ધરતીકંપ આવ્યો હતો. 35,000 માણસ મરી ગયું હતું. એટલે હજી અમે ગયા એને 2 વર્ષ થયા હતા, એટલે તાજું થયું, તાજું હતું. 2 વર્ષ પહેલા ધરતીકંપ થયો હતો. એટલે 7-8 ઉંમર લાયકના આવ્યા. એટલે એને કીધું કે ભગવાને અહીંયા 35,000 માણસ મારી નાખ્યા ધરતીકંપમાં. હું કહું ભગવાન નથી મારતો એ પહેલી વાત. એ કે એક આયરે થોડુંક બધાને કે મોત આવ્યું હોય, એમાં કે ભગવાનના ભક્તો હોય છે, સારા માણસો હોય છે, જ્ઞાની માણસો હોય છે, હરામખોરો હોય છે. હાલો હરામખોરો ને મારે, પણ આ એક આયરે આ બધા મરી ગયા તો કે ભગવાન ઉપરથી વિશ્વાસ ન ઉઠી જાય? હું કહું ના. મેં કીધું તમે શું કરો? તો હું તો ખેતી કરું. હું અત્યારે ચોમાસું છે, શ્રાવણ મહિનો છે ને, 1 મહિના સુધી વરસાદ પડે તો શું થાય? ખેતરમાં ખહલું ઉગી નીકળે, ઘાસ. અને ઘાસ છે ને ખોટી વસ્તુ વધારે વધે, સાચી વસ્તુ ઓછી વધે. મેં કીધું હું વાયું? તો કપા. હું કહું પછી કપા કરતા ઘાસ મોટું થઈ જાય તો તમે શું કરો? તો કે ના હું તો અમે કે નિંદામણ તો કરવું પડે ને. હું કહું નિંદામણ કરવામાં તો કે કપાસના પાક કરતા તો કે નિંદામણનો ખર્ચો વધી જાય ને. હું કહું તો
આ બધા કપાસના છોડવા થોડા નાના રહી ગયા, એમાં 1500 2000 છોડવા હારા એ છે. એ કે હા અમુક મોટા છે. હું તો શું કરું તો કે ટ્રેક્ટર મારું. હું તો 1500 છોડવાને હાસવા જોઈએ. તો કીધું ટ્રેક્ટર ભેગું કે એ જતા રહે. હું 1500 છોડવા વયા જાય હારા હારા. તો તમને એવું ન લાગ્યું કે આ 1500 ને બચાવી લેવા જોઈએ? તો કે તો બિયારણ હોય ને પાછું વાવી દે. તો બધું ભગવાને કીધું કે આ ભગવાને એટલે ટ્રેક્ટર માર્યું. હકીકતમાં ધરતીકંપથી માણસો નથી મરતા, આપણા ઊભા કરેલા સિમેન્ટના જંગલથી આપણે દટાઈને મરીએ. ક્યાંય ધરતી ફાટીને 35,000 માણસ અંદર હમાઈ ગયા એવું ક્યાં સાંભળ્યું ખરું? નહીં. આપણું જ ઊભું કરેલું આપણને નડે છે ને આપણે ત્યાં તો પર્ણકુટી કહેલી છે. ખેડૂતો ગામડામાં ખેતરમાં